family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. વિશાલ જતા રહ્યા છે રાજકોટ એક્ઝિબિશનમાં. 18-19 એમનું એક્ઝિબિશન છે એટલે સેટરડે સન્ડે ત્યાં છે. મમ્મી ગયા છે મંદિરે, પપ્પા મંદિરે છે અને ફિલહાલ હું દીદી દ્વિજામ 3 છીએ ઘરમાં. તો અત્યારે મમ્મી હાંજમાં મારું બીજું ઉઠી જ ગયો. એ માર કાયડો વાલો માં દીકલો અત્યારમાં ઉઠી ગયો. રમાડતું મારા વાલાને એમાં દ્વિજું. આપણી સુખડીની અંદર ભરપૂર ડ્રાય ફ્રૂટ એડ થઈ ગયું છે. કાજુ, બદામ, ટોપરું મસ્ત. હવે આપણે આને હલાવી લઈએ. જોરદાર સ્મેલ આવે છે. હવે લાસ્ટ આપણે ગોળ એડ કરવાનો બાકી રહ્યો છે. અત્યારમાં અહીંયા ફઈ ભત્રીજી બે કોઈ નો એકબીજાને બોલાવવા વાળું બે એકબીજાને બોલાવ્યા કરે. એ દીકડો શું કામ હોય તારે અત્યારમાં? બહુ કામ હોય તો અત્યારે જો દીદી એને રાખે, કારણ કે રાખવા વાળો અત્યારે કોઈ નથી. વિશાલ ગયા મમ્મી પપ્પા મંદિરે હોય તો મેં કોઈ દીદી હોય ને તો એને રાખે ઘડીક વાર. તો અત્યારે જો આમાં મેં મારા વિશાલને પૂછ્યું હતું તમે બધું બરાબર કર્યું ને? તો એ કે હા મેં મારું બધું કામ કે બરાબર કરી નાખ્યું. આમ જોજો બધું આમને મૂકીને વયા ગયા હતા રાતે. અને અત્યારે વાસણ ગોઠવી દઈએ પહેલાં, મમરા ભર લઈએ એટલે અહીંથી પ્લેટફોર્મ ખાલી થાય પછી કાંક રસોઈ પાણીમાં દહીં સૂજે. આમાં શું હોય છે? ઠીક રોટલીને બટકા વઘારી દીધા છે મમ્મીએ વિશાલને. તો ચાલો અત્યારે મસ્ત ભાખરી, ચા, દૂધ અને મમરા છે વાસણ ગોઠવી દઈએ. એ બધું ધીમે ધીમે કરીએ ત્યાં મમ્મી પપ્પા આવી જાય. મને એમ કે કેટલાય વાગી ગયા છે મને તેમ કે કેટલાય વાગી ગયા છે, 9:30-10 જેવું થઈ ગયું છે.
હજી થયા છે 8:30 જ. ખબર નહીં આજે મેં કીધું દ્વિજાએ ટાઈમ એટલો ખોટી કર્યો, પપ્પાએ આજે મેં કીધું નીર નાખો, પપ્પાને મેં કહું મોટું થઈ ગયું, પણ બધું ટાઈમે જ છે. હા ઘડીક વાર તો મને એમ થઈ જાય કે મેં કીધું કોઈ ન હોય તો હું પપ્પાને લઈ જાઉં ગાડી શીખવા મારા ભેગા, એટલે આમ શું કહેવાય આમ શીખવાડી જ દે કે ભાઈ શીખી જ જવાનું છે. અને જો નીણ અત્યારે આપણે નાસ્તો કર્યો. આજ કેમ સંખ્યા ઘટી ગઈ, ગેરહાજર છે બહુ. હે પપ્પા કેમ ગેરહાજર છે? એ હા પપ્પા, આપણે તમે જે નાસ્તો કરવા બેસતા હતા ત્યારે ને આવી ગયા હતા કા? અરે સાચી વાત છે. નકર તો કેટલી બધી હોય, પણ એ વાત સાચી છે પપ્પાની કે પપ્પા નાસ્તો કરવા બેઠા ને ત્યારની ગાયો આવી ગઈ હતી, પણ પપ્પાને જવાનું હતું બહાર, એટલે એને ત્યાં જવું પડે એમ હતું. પછી આવીને નીંદ નખાય એમ હતું, એટલે બિચારી વાટ જોઈ જોઈને 15-20 મિનિટનું લેટ થયું. આજો 1 by 1 આવ્યા કરે છે હવે, ધીમે ધીમે નહીં વાંધો આવે, ધીમે ધીમે. પપ્પા ઘડીક તો મને એમ થયું, મેં કીધું વિશાલને મૂકી દઈ સાઈડમાં અને તમને કહું કે આપણે બાપ દીકરી જઈ બે 4 વ્હીલ શીખવા. એ જે ગાયો આવ્યા કરે છે 1 by 1. અને અમારે કાપવાનું છે, થોડુંક વધ્યું છે. પપ્પા કે હજી થોડુંક કાપી નાખીએ ને અહીંથી. પેલે એ નિકાળ લઈએ. હથિયાર લેતા આવશું તો એ થાય ને, કુહાડી બધું. તે અત્યારે હાથો કોઈ બનતા ને જંગલમાં એક કઠિયારો આવ્યો લાકડા કાપવા. હા એટલે પછી લોકો બધા ઝાડવા વાળા બધા સમૂહ ભેગો થયો હા કે આપણને આ કાપી નાખશે. બધા મેં રોવા, એક જો હોશિયાર હોય એક જણો હા એ કે રો હુકમ રો થઈ ગઈ, કે તે શું કરશું, આ કાપી નાખશે. રોમાં કે આનો કોઈ હાથો બનતો નહીં, કુવારાનો કોઈ કે ઈ વાત સાચી. આપણામાંથી હાથો આપણામાંથી હાથો બનશે તો આપણને બધા કાપશે, તો આપણને કાપશે. એટલે આપણામાં કોઈ હાથો બનતા નહીં. ઈ વાત સાચી. એટલે અમારો હાથો કે એનો બનવો સાચી વાત છે. કોઈનો હાથો ન બનવું ઈ જ આપણને ક્યારે એને મોટું પ્રારંભ એને લાગે. સાચી વાત છે. સમજાય, મોટું પાપ એને લાગે હાથે બનવા વાળાને. હાથા વગર તમે કઈ પકડશો? હાથે વગર કપાય જ નહીં કાંઈ. એટલે જ ને, હાથું જોઈ હાથો તો જોઈ ઈ જ એને જેવું છે. એટલે હાથું ક્યાંનો બનવું, હાથો કે એનો બનવું. ટૂંકમાં મોટી સમજણ આપી દીધી. જરૂર હોય ત્યાં જ હાથો બનવાનું, બાકી હાથો બનવાનું નહીં, એ આપણને જ નડે. એવું છે. ચાલો અત્યારમાં જો કિચનનું કામકાજ પૈતું છે થોડું થોડું, અને કપડાં સુકવવાનું બાકી છે. તો હાલો ફટાફટ કામ નિપટાઈ દઈએ. 11:15 ને બેન ગયા છે અમારા દાદા ભેગો આટો મારવા. ઈ બહાર ગયા એટલે અમારે શાંતિ હોય ઘરમાં. હાવ તો અહીં જો દાદા દીકરી બે બેઠા છે ક્યાંક, દેખાતા નથી. મમ્મી કે ગયા લાગે છે આટા મારવા. हाँ शेरी में के गया लागे છે ને અહીંયા જો મસ્ત અભી બના રહે હે ભરેલા ગલકા કી સબ્જી. પહેલી વાર બને છે, હવે કેવી હોય ખબર નહીં, કેવી બનશે ટેસ્ટમાં. કારણ કે મમ્મી ત્યાં અમારી બાજુમાં કાકી છે ને એને બનાવ્યું હતું, તો મેં કીધું ઈ વળી કેવું હોય છે, તો ખાધું ને તો મને બહુ ભાવ્યું. ફઈની બહુ બનાવે ભરેલા ગલકા. અને આજે અમે પહેલી વાર બનાવ્યું. દીદી કે ગલકા તો રોજ ખાઈ છે. મેં કીધું ભરીને બનાવી. હમણાં તો ઉપરા ઉપરી ભરેલું બને છે. કાલ કારેલા હતા, પ્રમદી રીંગણા હતા, આજ ગલકા. મેં કીધું હમણાં ભરેલ પછી નામ નહીં લે. પછી હાદું હોય ને તો હાલે મમ્મી મારે બે શાક કરવાના હોય. હા એને હાટું આવું ગલકાનું ઘીવણાનું હોય, અમારે હાટું અલગ હોય. અલગ હોય, ફોડવાનું કરી નાખીએ. ફોડવાનું કરી નાખીએ. તો અત્યારે મેં કીધું ટાઈમ હોય ને તો આપણે કરીએ, મસ્ત લાગે. તો તેલ મૂકી દીધું છે સિમ્પલી, જેમ હર વખતે કરતા હોય એ જ રેસીપીથી બનાવવાનું. અને મમ્મી માટે આજે પાંચમ છે એટલે એમની માટે સૂકી ભાજી છે. તો બટેકા બફાઈ ગયા છે. એમનો મસાલો અલગથી તલ, શિંગદાણા અને વરિયાળી, કારણ કે સૂકી ભાજીમાં ખાલી અમે ઉપરથી જ ભભરાવીએ છીએ એટલા માટે. અને આની અંદર આપણો જે રેગ્યુલર ભરેલા શાકનો મસાલો છે એ આપણે એડ કરેલો છે. તો ગલકા ભરાઈ ગયા છે, તેલ આવી ગયું છે. હવે સિમ્પલી રાઈજીઓથી વઘાર કરી અને ગલકા 1 by 1 મૂકી સ્ટફ એની અંદર એડ કરી થોડું પાણી નાખીને પછી ચડવા દઈએ. બપોરની ડીશ થઈ ગઈ છે અમારી રેડી. સૌથી પહેલાં તો અહીંથી જ મુલાકાત કરાવી લઈએ. ઘીમાં લથપથ ખીર, ત્યાર પછી મસ્ત ટેસ્ટી ડિલિશિયસ સૂકી ભાજી, ઠંડી છાશ અને અહીંયા ભરેલું આપણું શાક. એટલે હવે ટેસ્ટ બધાને કરાવીએ, સાથે રોટલી કુણી કુણી માખણ જેવી. એટલે ટેસ્ટ કરીને પછી બધાને રિવ્યુ પૂછે કે કેમ. વાગ્યા છે 3:30. એવી શાંતિ થઈ ને મને તો. અરે 2.5 કલાકની નીંદર ખેંચી મેં. અને ટબુડો જો રમે છે ક્યારનો. મને અચાનક માં દીકો યાદ આવી ગયો. મેં કીધું મારે ઢેબુ શું કરતું હોય છે. ઢેબુ દૂધ પી લીધું. હે મરવાલો. અરે હું ઉઠીને પાછી કાચી નીંદરમાં, એટલે માથું ચડવા માંડ્યું મારું. પછી મેં મમ્મીને ફોન કર્યો. મેં કીધું મને ઊંઘ નથી આવી કાંઈ. લે ઊંઘ લાંબી હતી, તાર મમ્મીને ફોન કરો ને ફોન મૂકીને હુતી હું.
ઊંઘ હરખી આવી નહીં, પછી જાગી ગઈ હું. તે મમ્મી પપ્પા ઘરે રાત મમ્મી લંડન આવ્યા, લાવ પડી ગઈ મારી પાસે. ઓય તું થાકતી નથી? હવે થોડાક ક્યાંક થતા હતા પણ બતાવું છું એટલે હાલું છે અત્યારે. હારું હુઈ જાય તો ઉપાધિ નહીં હમણાં. હે હું છે તારે હવે ઓય આપણે તો ચા પાણી પીવા જવાનું છે. ચા પાણી પીવા જવું છે. ચા આમાં દ્વિજોને લઈને ચા પાણી પીવા જવાનું છે. મોટા હશે ઈ વાકે ઉઠી એ લોકો પાસે મોડા હોય. આ ઈ 5 વાગે ઉઠશે. હજી 3:30 થી 3:30 થી 5:30 મેડમ ઉતારે ને તો શાંતિ. અમે પગમાં શું પહેર્યું જોયું તમે? મોજાની તાણ. મમ્મી કે લેંગી લાવી કે લેંગી આવી મોટી, પણ એના પગ આગળ કેટલા ઠંડા થઈ ગયા, આમ ભલે પહેરી કે મોજા નથી પહેરાવો. ઈ વાત સાચી કા ભાઈ? આખી બહાર લપડે છે અમારે, એને કે હાલવા જવું તો નડવાની સાચી વાત છે. કે દીજું અમે મોજા છે પણ અમે જે હાલતા તો પછી પહેરી વળી નાના નાના મોજા ન હોય આપણે શરૂઆતમાં લીધા તો ઈ ન્યા પીડા છે. એ દીકુડી રવિ પહેરે ને ઓલા મોજા હોય ને તો 2 વાગે લઈ ગઈ હતી હું તો. આ 2 વાગે મમ્મી લઈ ગયા હતા. અત્યારે 3:45 થવા આવ્યા હતા. આગળ તમારી બંધ છે. આપણે 3:30 3:45 જેવું થવા આવ્યું. થાવ આવ્યું છે. 3:30 થવા આવ્યું. મેં કીધું કે હું કરતી છે. 3 વાગે પી ઢેફલો મારો ઢેફલો હે ઢેફલો ઢેફલો ઢેફલો. નગર હજી નો મમ્મી હુવા દે મને. ઈ પછી જો 2 વાગે ઉઠી જાય ને તો પછી રેવા જ કરે. કાલ તો 3:30 લગી રમતી હતી મારી ભેગી. હે 2 વાર પીપી કરી લીધા. હે કાનુડી માં ઢેફલો. એક વખત મારા કપડા પલાળ્યા. બધાને પછાડી કરું, પછાડી કપડા બેન કરવા પડે ને. સાચી વાત છે દીકુ. કે ઢેફલો તમારે જો બેન મસ્ત રમે છે. હજી ઓળખતા નથી ને એટલે બેન રેસ બધાય પાસે. અને કદાચ પછી તારા પાસે આવા કરવું એને પગના તળે ઠંડા છો ખરેખર. પીપી વગી પાછી આમાં પીપી ગયા. એ ડાળી તેમાં. અને ટેવ એવી પડી છે ને આપણે ઊભા રહીને એને ઊભા રાખીશ ને એટલે ઈ પીપી કરી લે છે. આમ મને દેખાણું એટલે કાલ તો દીદી એક તો એવી થઈ ગઈ રાત્રે ખબર ને તમને. અને મેં કીધું કે લાઈ ઘડીકાનું ઊભી રાખો. વિશાલ હું કક ગોતતા હતા એટલે મેં કીધું આને ઊભી રાખું. પછી ઊભી રાખી ક્યાં મારે ટી-શર્ટ માં રહી ગયું. પલાળ્યું રોંડે સલવાર પલાળ્યું સલવાર પણ આજ છે ને ઘડીએ ને ઘડીએ કરે છે 3 વાર કરી ઈ ટાઢોડું લાગ્યું ને વરસાદ આવ્યો ને આજે. એટલે એ બધું ધરવા એટલે પછી પી જાય મધી ગંદા. એમાં હાલો હવે અમારે બીજું બેન રમે પછી મસ્ત કંઈક નાસ્તો પાણી કરીએ. અને માથું ચીડું પછી ઉતરી ગયું. બને દીધું મેં કીધું માથું નહીં ઉતરે તો માથાને ગોળી પીવી પડશે. પણ નીંદર મસ્ત ખેંચાઈ ગઈ ને તો માથું ઉતરી ગયું. હવે બીજા બેન ઘડીક રમે ત્યાં સુધી રમાડીએ પછી મસ્ત એને સુરાઈ દે અને અમે છૂટા. કા ભાઈ થઈને કે પછી હું આવું ભાઈને રમાડવા. આવજો ને બાબા. સુરત પછી બેન કરશે. કોનો ખબર તો બેન છે તો બેનું ઢીંગલી રેમા કરશે. ઢીંગલે પોતે રેમાં કરે ઢીંગલા પોતે ઢીંગલા તો છે જ તો. આ ઢીંગલા ઢીંગલી એવી જ છે ને ઓલી 4 ઢીંગલીઓ થાય. 4 ઢીંગલીઓ થાય. નકર 3 ઢીંગલીઓ ને એક ભાઈ થાય. હા હવે જે આવે એ બધાને બેસબરીથી વેઇટ છે. બહુ જલ્દી અમે અનાઉન્સ કરશું. હવે જેમ જેમ દિવસો જાય એમ અમને એક્સાઇટમેન્ટ વધતું જાય. કા દીકુ હા વિશાલ છે નહીં એટલે નણંદ ભોજે વચ્ચે કાસરોટ ભરીને ભેળ થઈ ગઈ છે તૈયાર. આજે એમાં જો હવાર અડધી ભાખરી ખાધી, હા. બપોર 2 રોટલી ખાધી. રોટલા ખબર નહીં બહુ એટલે બહુ તમારા ખરાબ રોટલા જ થાય ખબર નહીં કેવા થાય છે લોટના મમ્મી કે કે ખબર નહીં શું થયું મિસ્ટેક ઈ ગઈ એટલે કદાચ ઘંટી આમ કઈ થયું હોય હા. કે પછી આપણે મમ્મી કે તાર તાવ ખાવી છે મોટી ચક્કુ? નાની છે. તાર ખાવું જ માં દીકાને એ જ ને. એટલી જોઈને અમે 3 જણા 3 છીએ. જણા હા. મોઢું જો ને, મોઢું જો ને. એ મારો હાલો પછી તો દીદી ગમી વસ્તુ હોય છે ને ત્યાં સીધો હાથ જ મારવાનો અંદર. હા. તો ચલો આવી જ જાઓ. મને દો ચલો આવી જ જાઓ બધા મસ્ત ભેળ ખાવા. છે 8 બીજું મમ્મી ને દીદી ઈ ત્રણે અંદર રૂમમાં છે રમાડે છે. મેં કીધું તમે એને રમાડો ને તો આપણે ફટાફટ જમીન ફટાફટ ફ્રી થઈએ. તો અત્યારે અમે મેન દીદીએ તો ભેળ ખાધી હતી એટલે કંઈ ઈચ્છા નહોતી. તો અત્યારે જો મસ્ત મકાઈનો લોટ, બાજરીનો લોટ અને ઘઉંનો લોટ ત્રણેય ભેગા કરી અને અત્યારે મસાલા ભાખરી બનાવવાની છે કે જે અમને ત્રણેયને વાલી છે, મને પપ્પાને અને દીદીને. વિશાલ તો રાજકોટ છે અને મમ્મીને પાંચમ છે એટલે એમને ખીર ને સૂકી ભાજી છે જ. તો ચાલો આપણે અત્યારે મસ્ત મસાલા ભાખરી ફટાફટ કરી લઈએ એટલે ફટાફટ જમીન ફટાફટ ફ્રી થઈ જાય. ફાઇનલી વરસાદી માહોલમાં અમારી મંડળી જમા થઈ છે. અત્યારે ઘડિયાળનો કાંટો આગળ વધતો જ નથી. હવા સવારનો ઉઠ્યા ફી. હવે કે ગામમાં જઈને ત્યાં ઘડિયાળ લઈ આવી છે કે નવી કાન હરખી કરાઈ નાખવી છે. ઘણા એમ કે ભાઈ ઘડિયાળ બંધ નો રખાય. અમારા ઘરે જ રૂલ છે. અમારા સસરાને 1 સેકન્ડ નો ઘડિયાળ બંધ હોય ને અમાર જેમ
સેકન્ડ નો આવે મેં ઈ એમને તમને નાખી કીધું ઉતારીને મૂકી જો એમ. એ ઉતારવાય નથી દેતા અને કઈ નથી કરવા દેતા, પાછી બાંધી દે દીધી. પાછું હું હતી તો જ્યારે ઉતારી ને હા. એ પપ્પા સેલ લઈ આવ્યા તો મમ્મી કહે કે પાછળનું જે મશીન છે ને ઈ ખોટવાનું ઈ દીદી છે કે. ખોટવાઈ ગયું હોય. પપ્પા કે ના ના ભાઈ સેલ જ ગયો સેલ નાખ્યો તો ઘડી વાર આવેલી ઘડીક વાર હાલે, પાછી બંધ થઈ જાય. તોય ટીંગાડી તોય આવેલી એકાદ દિવસ આવેલી પાછી બંધ પડી ગઈ. બંધ પડી જાય છે. એવું થયું છે. એટલે હું મમ્મી ને જ કહેતી હતી, મેં કીધું ક્યાંક નવરા થાય ને એટલે મેં કીધું જાઉં ને ગામમાંથી ઘડિયાળ મસ્ત લઈને મોકલાવાય હા. અને કામ મેં કીધું આને દીદી રિપેર કરાવીએ ને તો આમાં ખર્ચો કે ઈ તારા પપ્પાએ છે ને ઓલા રૂમની ને આ રૂમની ઘડિયાળ બે કાઢી નાખી બરાબર, હા. સાફ સૂફ કરતા ને તઈ. તે ઈ ક્યાં ભંગારમાં દઈ દેવી છે. હા. તે મેં કીધું ઓલી દઈ જો, આ હારી છે. મેં આ હારી કીધું, નવી સ્ટાઇલ ગામમાં આપણે. જાય કીધું. જો, જાજુ આપણે લગ્ન પર જ- ખર્ચો લગ્ન થાય તો ઉપર મેં એમ જ કીધું કીધું આપણે છે. કરાય ને હા અને નકર પછી મેં ભંગારમાં કીધું જાજો ખર્ચો કે ને ઓલું બધું ગયું હોય તો અમે કીધું નવી લઈ લે, હું ઓછો ખર્ચો કે ને તો આ રિપેર કરાવી નાખશું એમ. અને છે મસ્ત, આપણા વોલ પ્રમાણે મોટી છે, બરાબર છે. એટલે જ ને. એવું અને છે. અમારે મેં મેરેજ ની લઈ ગઈ હતી ને આટલી મોટી ઈ ક્યાં ગઈ? ઈ તો જાજી જ કચરા ઢોલમાં એ ક્યાંય. માં ઈ કેવી સરસ હતી. પણ હાળું નીચે રાખીને તો શરૂ થાય દિવાળી થાય ને એટલે બંધ થઈ જાય. એમાં સસરા કે આનો હાલે કે કેટલી વાર ટ્રાય કરી ટીંગાડી કે પાછા કેવા કાગળનું મૂક્યું કે આ દિવાળી packing આગી મૂકે, રહે, હા, હા, દિવાળી હા. આગી રહે ને કદાચ મશીન અડધું હોય ને તો બંધ પડી ઈ જાય. હકીકત છે. હા, તો ઈ બધું કર્યું, પણ કાંઈ અમારા ભેગું જૂના નથી. ઘરે રહેતા ને તો જે અમારો રૂમ હતો ને ત્યાં ગોળ ઘડિયાળ હતી દિવાલની, એની દિવાલ જ માફક આવે છે. હા. એટલે ઈ દિવાલ ઈ બરાબર ફિટ થઈ છે. હવે ઈ અમે અમારા નવા ઘરે લઈ ગયા ને તો ત્યાં દિવાલ ઉપર લગાડો ને તો બંધ થઈ જાય, હાથમાં રાખો તો ચાલુ રહી. હા, તો અમારે એમ જ થતું રોજ નીચે પડી નીચે શરૂ રહે એમ દિવાલ મૂકી દે ને દિવાલ હા. ક્રોસમાં તો તો શરૂ રહી. હોય, એટલે હા. હું માનતી નહોતી, પછી દિવાલે 2-3 વાર મેં ટ્રાય કરી પોતે. પણ હું હોય, ઈ અમુક દિવાલમાં ખીલી વધારે અંદર હોય કે નહીં હા, એટલે એટલે જે મશીન હોય ને દિવાલને અડીને રહી હાવ એટલે હા, હાવ. હા. એટલે બંધ પડી જાય બંધ પડી જાય અને પછી આ ઘરે લેવા તા ચાલુ થઈ ગઈ. હા એટલે એને જેવું છે. તારે છે એવી સ્પાઇરલ નથી, તારે એવી નથી લાગતી. હા થોડીક ડિફરન્ટ છે દિવાલમાં છે યાર. હા મેં યાર દીધી જ તારે નથી છે ને જોઈ. અમારા રૂમમાં બેડરૂમમાં. હા. હા. એટલે એ ટાઈપની જ હતી મોટી હે? થોડી અલગ હતી થોડી અલગ હતી ડિફરન્ટ હતી તો હવે તમારા બેડરૂમમાં છે કે લેવાની છે? નહીં, હવે ઘડિયાળ જ નહીં ફોન દીધા બાર છે ને, જોઈ લે. ત્રણ ફોન હોય અમે ઘડિયાળ છે, અમે watch ઘડિયાળમાં હોય, જોતા જ નથી, અમે ફોનમાં જ જોઈએ. તે એવું જ તે આપણે ટેવી શું હોય ફોન બાજુ પડ્યો એટલે સીધું જોઈ લે કેટલા વાગ્યા છે આમ લોકો એમાં મારી મમ્મીએ લીધી હતી ને તો એને રેડિયમ ઓલા ઉપર લેવડાવી. એવી કે રાત્રે હું જોઈ, હવે રાત્રે ઈ મને પૂછે છે કે પાયલ કેટલા વાગ્યા ફોનમાં. એને જેવું છે. તો અત્યારે જો મસ્ત થેપલા વેપલા ખવાઈ ગયા. વિશાલ ને એ લોકોનો સ્ટોકે પૂરો થઈ ગયો ને અહીંથી નવો હોત પાછો હા, મોકલાવ્યો. હોતે પાછો. મેં કીધું સારું, આવી જ રીતે કાલ પાસે વહેલા નવરા થઈ જાઓ, હા. ટાઈમ પર ઘરે પહોંચી જાઓ. કાલ પણ દીદી સન્ડે છે ને એટલે મેજોરિટી કાલ તો બધા full રહે, આખો આવતીકાલે દિવસ. આવશે. Full રહે, full છે રહે. ત્યાં પૂછ્યું તું. ના ના, અહીંયા આપણે ઝાપટા ઈ બાજુ લગભગ નહીં હોય. નકર તો વળી કે સુરત છે. અત્યારે શરૂ ઓહો. છે કે છે ને? સુરતમાં ને મુંબઈમાં તો હોય જ. હોય એ જ અહીંયા આપણે ઓછા ઓછા હોય, બાકી ત્યાં તો કેવડાવે હોય. આપણે ક્યારેક ક્યારેક કોબા બીજા કોઈ દી છે ને. બીજા બેન અરે ઈ હોય કે ઈ દીદી નિંદરમાં જ વચ્ચે હતી. બેઠી હોય આપણે અહીંયા તો હારો હારે જ અમારી ફિક્સ જગ્યા છે. જગ્યા છે એની મંડળીની આપણે વચ્ચે પણ હવે એને ખબર નહીં, હવે એને ઉઠવાનો ટાઈમ હું ઈ વિચાર કરું છું કે અત્યારે ઈ ઉઠી જાહે, અત્યારે નહીં ઉઠે તો પછી ઉઠશે કેટલા વાગે? એ મારે પછી એવું ઉપાધી હોય, ઉઠે ને હુવે નહીં. રાતનું છે એટલે સૂતી રહે, ન ઉઠે જાય. હવે ન ઉઠે પણ એમની મમ્મી એમ ઉઠી જાય ઉઠે તો બાર. ખરી. હા એમ 12-1 વાગે ઉઠી જાય. હા. જેમ દિવસે કેમ આખી દિવસ રેમાં કરે હા ઈ છે. આમ રખાય. હા પેટ ભરે ને પણ ખાવાનું પણ દીદી ની આવવાના તો આપણે રાજનગર અત્યારે અમારી આખી ગેંગ પૂરી થઈ ગઈ હોત. તો વધારે મજા આવે તો પણ એને ટ્યુશન પડે, હર વખતે રૂહીને ટ્યુશન પડે છે. એટલે જ નહીં કે એવું અને લાગે એમ કે જોતે જોતે એક્ઝામ આવી જાય હમણાં દિવાળીની. તો તો એટલે એમ દીદી કહે કે હમણાં ની એટલે નવરાત્રી ભણવામાં માસીને જેમ ડગાન ઢ હોય પણ ભણવું ગમતું ન હોય એમાં તો આયા તો વધારે મજા આવે મેડમ હા મામાના ઘરે મામાના ઘરે. બહુ ગમે આવું એને તો બહુ ગમે છે મામાના ઘરે. સ્કીપ થઈ જાય ને સ્કૂલ સ્કૂલ ન જવું સ્કીપ પડે થાય એટલે મજા આવે. એટલે મજા આવે ને એવું છે તે મેં એવું દીદીને પૂછ્યું હતું, તે કહે કે પછી સેટરડે સન્ડે કે એને આદત પડી જાય કે સન્ડે જાવું જ છે જાવું જ છે એમ. એટલે પણ કે ટ્યુશન એને સન્ડે ચાલુ રહી છે તો પડે. સવારે જ ફોન કર્યો તઈ જણે કીધું કે આજકાલ નહીં આવી કે કઈ ના શનિ રવિ કે તઈ કે પ્લાન કરીશું કે ફિક્સ નથી કેતી હા કારણ કે એને ઈ લોકોને એમ આવ્યું છે આપણે હજી વાર છે, પછી આપણે એમ કે અમારા છોકરાને સ્કૂલ પડે, અમારા છોકરાને ટ્યુશન પડે. સાચી વાત છે. અત્યારે હજી દીદી કહેતા હતી કે તમારે 3-4 વર્ષ કે બધું હાલશે કે રગડ ધગડ કે ભાઈ નો મોકલીએ તોય હાલે. પણ હવે દીદી અત્યારે છોકરાને આપણી રીતે કેજીમાં ને એમાં બેહારતા હોય તો એક દિન બાયું રજા ન પાડે ના, નો પાડે નો કે અમારે સ્કૂલ પડે સ્કૂલ પડે. તો એટલે જ ને એવું છે. તો હાલો હવે મસ્ત બેસીએ, ઘડીક વાર બેસીએ, એન્જોય કરીએ. પછી એવું લાગે તમારી બેનબાને ઉઠાડીએ, હા કારણ કે રમાડશું ઘડીક, હજી પછી થાળ બાર એકે હુઈ જાય પછી ન ઉઠે. પછી નો વાંધો આવે તો આવતીકાલે મળશું. ટાઢું છે એટલે પીપી કરશે એટલે ઉઠી જ જાય. એટલે ઉઠી જાહે. ટાઢોડામાં શિયાળામાં બહુ ઓલું કેવરાવશે. ના શિયાળામાં જો માં શિયાળા બે કેવડાવે ઋતુમાં છે. પછી તો અમાર બાર દોરી લટકે છે, પછી તો અહીંયા લટક દીધું ચારે બાજુ રૂમમાં. હા પણ બધે દોરી હોય છે અમારી નહીં હોય હવાથી નહીં હોય કારણ કે એને વિન્ટર સિઝનમાં જ આઈ થિંક આવશે, મોન્સૂનમાં જ આવશે. ઉનાળા મહિનામાં વરસાદ હોય હા શ્રાવણ ફૂલ ભાદરવા વરસાદ આવતા થાય આવતા. છે. હે વરસાદ, હા. હા ઓહો.
હારું ને મારા દીકરાને કાંઈક ભાવે તો ઘરે ખાવાનું બધે મને જ કહેતા હતા કે પાયલને બધા ખવડાવે પરાણે પણ પાયલને કઈ ભાવે જ નહીં પણ એક તો ગરમી ગરમી હોય, નો ભાવે, એમાંય તમે મને ભાજી ની દ્યો ને તો પાલક ની ભાજી હજુ તમને ભાવે જ નહીં નો કાંઈ. ભાવે, મોડું લાગે ને અહક થાય બધું. અહક થાય ને ઈ સીઝન વગરનું આવતું બધું એવું જ થાય. એવું હતું. હાલો ફાઇનલી આજના વ્લોગનો આયોજન કરીએ છીએ અમે સાસ બહુ ઓર બેટી ત્રણે બેહીએ મસ્ત વાતોના ગપાટા મારીએ પછી મસ્ત આરામ